નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય મહાકાલ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે 12 દૈનિક રાશિ ભવિષ્ય, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે, કાલનો દિવસ કેવો એમના માટે. જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું આપણે ભવિષ્ય જોઈએ છે ટેરોટ કાર્ડના માધ્યમથી. ટેરોટ ઇજિપ્તની સંસ્કૃતિથી આ પદ્ધતિ શોધાયેલી અને પાર્લર ગેમમાંની એક ગેમ ફેમસ હતી યુરોપમાં, અને એની પરથી પછી આ પદ્ધતિ ચાલુ થઈ અને અત્યારે આકાશિક રેકોર્ડની મદદથી ટેરોટ એના જવાબ આપે છે. તો ટેરોટનું માધ્યમ બહુ મોટું છે. સાથે જાણવામાં જોઈએ તો ભાઈ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું ભૂલવાનું નથી. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. હવે કાલે પંચાંગમાં એવું છે, તારીખ 18/7/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ સુદ 12, આજે 11, દેવપોઢી એકાદશી. આજે ભગવાન સૂઈ જશે. આજે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં આરામ કરશે ચતુર્માસ 4 મહિના. અને દેવ ઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહના દિવસે ભગવાન પાછા આ ધરતી લોક ઉપર ફરશે. એટલે આ 4 માસ કોઈ સારા કામ ના થાય, માંગલિક કાર્ય ના થાય, લગ્ન, સગાઈ, પ્રસંગ, કશું જ નવા કાર્યો થાય નહીં. તો તિથિ વિક્રમ સંવત 2080, અષાઢ સુદ 12, વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મૂળાક્ષર ન ને ય છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે, શુક્લ યોગ છે, તો કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી. વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. આખો દિવસ વિછોડો ચાલુ રહેશે, પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન વિછોડો ચાલુ. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સવારે 6 ને 4 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7 ને 26 કલાકનો છે. ચંદ્રોદય છે જે 4:51 નો છે, તો ચંદ્રાસ્ત 3 ને 31 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:18 બપોરે અભિજીત મુહૂર્ત ચાલુ થાય કે 1 ને 11 સુધી રહે, એટલે કે 12:18 થી 1 ને 11 સુધીનું આ અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ છે જે 2:25 થી 4:06 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે કાં તો નડતર આપે. રાહુકાળમાં કરેલા કામ જો કરવા જાવ તો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થાય, એટલે રાહુકાળમાં કોઈ પણ સારા કામ કરવા નહીં. એકંદરે દિવસ કાલથી હવે બધા મધ્યમ છે. હું કદાચ સારો કહું એટલે સમજવાનું કે મધ્યમ જ. હવે 4 મહિના સુધી એક દશેરાના દિવસ સિવાય કોઈ પણ બીજા દિવસ નથી જ્યાં તમે સારું કામ કરી શકો. એક દશેરાના દિવસે જ એક ભગવાન વિષ્ણુ કહેવાય છે કે વરદાન આપ્યું છે કે મારી ગેરહાજરીમાં પણ આ દિવસે તમે સારા કામ કરી શકશો. માત્ર દશેરા, વિજયાદશમી, બાકી હવે સીધું 11 જ કામ થશે. એટલે બધા દિવસ હવે આ 4 મહિના મધ્યમ રહેશે. છતાં પણ નાના મોટા ઘરના કામ કરવા હોય તો થાય, માંગલિક કાર્ય કોઈ નહીં થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે ભાઈ ગુરુવાર છે, 12 છે, ભગવાન વિષ્ણુનો દિવસ છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરો, ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર કીધો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર છે. કરજો કાલે, શક્ય એટલી વાર માળા કરજો આ મંત્રોની, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસમાં પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું છે જે સવારના 6:04 થી 7:44 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 12:45 થી 2:26 કલાકનું.
પછી છે અમૃત ચોગડિયું 2:26 થી 4:06 કલાકનું. પછી આવશે શુભ ચોગડિયું જે 5:47 થી 7:27 કલાકનું રહેશે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં કરો, ફળ સારું મળશે. રાત્રિનું ચોગડિયું અમૃત રહેશે 7:27 થી 8:46. તો આ રાત્રિનું ચોગડિયું છે 7:27 થી 8:46. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. જીવે જી મહારાજ, હવે ઘણા લોકોને એ મગજમાં પ્રશ્ન થતો હોય છે કે મારા નસીબમાં શું લોટરી લાગવાનો કોઈ યોગ છે ખરો, કે પછી મને શેર બજારમાંથી કેવા પ્રકારનો ફાયદો થઈ શકે છે? તો એવા કેવા પ્રકારના જાતકો હોય છે જેને આ બધી વસ્તુઓથી ફાયદો થતો હોય છે? આપણે ગઈકાલે વાત કરી હતી કે કોની કુંડળીમાં શેર બજારથી ફાયદો છે, શેર બજારથી, સટ્ટાથી લોટરી લાગવાના યોગ છે. એવી કઈ કુંડળી છે કે જેમાં શેર બજાર, સટ્ટા અને લોટરીમાં તમને લાભ રહે? એવી તો કઈ કુંડળી પાવરફુલ કહેવાય કે જેમાં આકસ્મિક ધનલાભ છે અને પણ બહુ મોટો? વિસ્તૃત ચર્ચા કરીશું, શાંતિથી સાંભળીશું. હવે જે કુંડળીમાં શનિ 5મા સ્થાનનો હોય, સ્વગૃહી હોય, 5મા સ્થાને શનિ સ્વગૃહી હોય કે ઊંચનો હોય, અને રાહુ બીજે કે 12મે હોય, એટલે કે શનિ 5મા સ્થાનમાં અને રાહુ બીજે કે 12મે બેઠો હોય, શનિ સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો હોય, એવી કુંડળીમાં લોટરી લાગવાના યોગ બહુ પ્રબળ બને છે. આવી કુંડળીમાં આકસ્મિક ધનલાભ બહુ જ સારા જોવાય છે. આવા લોકોને શેર બજાર, સટ્ટાથી પણ લાભ રહે છે. આજે વાત કરીએ લોટરીની, થોડીક આપણે મહત્વતા સમજાવીએ કે ભાઈ લોટરી કોને લાગે. તો હવે જેને ગયા જન્મોમાં બહુ સારા કર્મો કરેલા છે, બહુ ધ્યાનથી સાંભળવા જેવી બાબત છે કે જેને ગયા જન્મમાં બહુ સારા કર્મો કર્યા છે, જેમ કે પાણીની પરબ બંધાઈ છે, દવાખાનું બંધાયું હતું, શાળાનું શિક્ષણ આપ્યું હતું, ગરીબોને ભોજન આપ્યું હતું, એ બધું જે ગયા જન્મોમાં જેને પણ કર્યું છે, કે જે ગયા જન્મોમાં આ બધું કરી ચૂક્યા છે, તેનું ફળ આ જન્મમાં મળે છે. કુંડળી ક્યાંક ને ક્યાંક તમારા ગયા જન્મોના કર્મોની એક ઝલક છે, આપીતી છે. અમુક લોકોની તમે કુંડળી જોશો તો તમને એવું લાગશે કે આ માણસ કશું કરતો નથી ને ભગવાને બધું આપ્યું છે, અને અમુક ભગવાને બધું આપવા છતાં પણ કશું રાખ્યું નથી. એવા ઘણા કિસ્સા મળશે. પણ સાહેબ, આ ક્યાંક ને ક્યાંક તમારી કુંડળીના જે ગ્રહો છે, તમારી પાસ્ટ લાઈફ એટલે કે તમારી ગત જન્મના કર્મોના આધારે બનતું હોય છે. સાથે બીજી વાત કરીએ કે જેને ગયા જન્મોમાં મોટા મોટા દાન કર્યા છે, મોટા મોટા લોકોની આંતરડી ઠારી છે. હવે જેમ કે ગયા જન્મમાં કોઈ કે મોટું દવાખાનું બને તો સમજો એ દવાખાનામાં આજે કેટલાય લોકો ખુશ થઈને ગયા હશે. કોઈક શિક્ષણ સંસ્થા બનાવી હશે તો આ જન્મમાં કેટલાય લોકો સરસ એનું પરિણામ ભોગવતા હશે. કોઈ કે અન્ન ક્ષેત્ર બનાવ્યું, કોઈ કે પાણીની પરબ, તો પાણી પીને લોકો કેટલા ઠંડક અનુભવતા હશે. તો જ્યારે આંતરડી કોઈકની ઠરે છે, જ્યારે તમે કોઈકની આંતરડી ઠારો છો, ત્યારે તમારા કર્મોની સદગતિ થાય છે અને એ તમને એવા પરિણામ પર લઈ આવે છે કે તમે વિચાર્યું ના હોય, જેને અનસર્ટન કહેવાય. વિચાર્યું ના હોય તેવી પરિસ્થિતિ સર્જાય ને તમે એકદમ ખુશ થઈ જાઓ. તો એ કઈ છે? એક તો શેર બજાર, સટ્ટો અને લોટરી. કે માણસ અનએક્સપેક્ટેડ હેપી થઈ જાય કે ભાઈ વિચાર્યું નથી ને આવી ગયું, ખુશ. ગયા જન્મોના કર્મોનું પરિણામ ભોગવે છે. એટલે જે લોકોને શેર બજારમાં લાભ જોઈતો એ લોકો હંમેશા, જે લોકોને શેર બજારમાં લાભ જોઈતો હોય એ લોકો હંમેશા એક કામ કરે, બને એટલા સારા કર્મો કરે અને બને એટલી લોકોની આંતરડી ઠારવાનું રાખે. તમે જેટલી લોકોની આંતરડી ઠારશો એટલું તમારા જીવનમાં સારું રહેશે. નહીં માત્ર આ શેર બજાર કે તમારા પૈસાની બાબતમાં, પણ એવું કહેવાય છે કે આજે કોઈકની આંતરડી તમે ઠારો ને
તો સાહેબ તમારા એવા અટકેલા કામો પણ પૂર્ણ થાય છે. કરજો, લાભ થશે. અમુક લોકોને ચા પાણીનું વ્યસન હોય, અમુકને માવા હોય તો ભાઈ માવા ખવડાવવાના, બે ચા પાણી ખવડાવવાના. હે કરવાનું, પણ તમે કોઈકની આંતરડી ઠારશો તો તમારું ઠરશે. એટલા માટે હંમેશા સારા કર્મો કરો. સાથે સામેવાળાનું કંઈક ભલું થતું હોય. શિક્ષણથી મોટું જ્ઞાન નથી. નોલેજ, શિક્ષણની બને એટલી તમે વિદ્યાની કહેવાય છે દાન કરવાનું રાખો. વિદ્યાનું બને એટલો લોકો ઉપયોગ કરી શકે, ચોપડી કે ગમે તે કરવાનું રાખો. સાથે બીજું ખાવા પીવાનું, અન્ન ક્ષેત્ર, આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. તો જે લોકોને પણ આવા આકસ્મિક ધન લાભ જોઈએ છે એ લોકો મૂંગા પ્રાણીઓની સેવા, આપણા નિર્ધન વ્યક્તિઓની સેવા, સાથે બને એટલા લોકોની આંતરડી ઠારવાનું રાખે અને અનીતિ ના રાખે. અનીતિ બહુ મોટી ખરાબ વસ્તુ છે, દુષ્ટ વસ્તુ છે. નીતિ સાફ હશે ને તો સાહેબ બધું તમને મળી જશે. ઓટોમેટિક ગ્રહોની સ્થિતિ સુધરી જશે. બસ આટલું રાખજો, આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આજે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને સાંજ પછી રાહત મળે, સંધ્યાકાળ પછી શાંતિ થાય. દિવસ આખો વ્યસ્તતા, માથા ઉપર ટેન્શન વાળો જાય. સાંજ પછી સારું છે. માનસિક અશાંતિ, મેં કીધું માથા ઉપર ટેન્શન, અશાંતિ, વસ્તુ ભૂલી જવાય, યાદ ના રહે, શું બોલવું હોય ને શું બોલાઈ જાય ખબર ના પડે. પણ જમીન મકાનથી લાભ છે એટલે ચિંતા ના કરશો. બદામી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો દુશ્મન પણ દોસ્ત બને. કાલનો દિવસ એવો છે કે દુશ્મન પણ મિત્ર બનશે. આતુરતાનો અંત આવશે. લગ્ન જીવન સારું અને સુખદ જણાય છે. નવો સ્વાદ, નવી મજા માણી શકો. સિલ્વર શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિની જો વાત કરીએ તો હતાશા મોઢા પર ના લાવવા દેતા. ચહેરા ઉપર હતાશા ના લાવવા દેશો. કંઈ પણ હોય શાંતિથી સારી રીતે એ વસ્તુનો ઉપાય શોધજો. કામનું દબાણ કદાચ કાલે વધી શકે છે. એક કરતાં વધુ કામો તમને જોવા મળી શકે છે. ખોટી માંગણી થાય, લોકો તમારો દુરુપયોગ ના કરે તેનું ધ્યાન રાખીશું. થાક લાગ્યા કરે, કારણ વગર થાક લાગે, કારણ વગર તમે થાકી જાઓ, કામ વધારે રહે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ, ભૂતકાળની યાદ આવે. ભૂતકાળના વીતેલા વ્યક્તિઓ, તમારે ભૂતકાળની યાદો, ભૂતકાળની વિસ્મરણીય યાદો આવે. નાણાંનો નવો ધોધ, પૈસાનો નવો સ્ત્રોત, નવી તક મળે. લાંબા ગાળાના કોઈ નાના મોટા લાભ થતા જોવાય છે. જીવનમાં નવા વ્યક્તિનું આગમન થશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો લાંબી મુસાફરીની યોજના ઝડપી બને. ઝડપી સમસ્યાનો નિકાલ આવશે. સ્થળ ઉપર પહોંચવામાં કોઈક જગ્યાએ મોડું ના થાય. હા, જે સમયે કીધું હોય તે સમયસરે કાલે પહોંચવાનું રાખજો. સિંહ રાશિવાળા, મોડું ના થાય તેનું ધ્યાન રાખજો. બીજું, નાની મોટી જગ્યાએ આમંત્રણ મળે, જગ્યાએ જવાનું થાય તો જઈ આવજો. કોફી શુભ કલર, શુભાંક 6 છે. તો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિ વાળા, મનને શાંતિ મળે, માનસિક શાંતિ, માનસિક રીતે અનુભવ થાય શાંતિનો. સાસુ સસરાથી લાભ થાય ભાઈ. કોઈ પણ નાના મોટા સાસુ સસરાનું લાભ થઈ શકે. જે આર્થિક સમસ્યા, આર્થિક સંકટમાં ક્યારના ગૂંચવાયેલા છો, આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક તમે પેલું ગોળ ગોળ ફરો છો, તે સંકટનું નિવારણ આવશે. સાથે નોકરીમાં નાની મોટી નવી તકો ઊભી થશે. દિવસ સારો. કન્યા રાશિ લાભ છે. નીલમ શુભ કલર, શુભાંક 5. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હેલો, હું અમદાવાદથી બોલું છું. જી. બાબાને તલબ થતા નથી અમારે. તો એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ 15/8/94, જન્મ તારીખ 15/8/94, અમદાવાદ. જી. સમય કહેશો? અમદાવાદથી
સમય સવારમાં 12 વાગે. જી અને લગ્નમાં 7મા સ્થાનમાં 15:94. હા 7મા સ્થાનમાં કેતુ છે, એના કારણે સમસ્યા છે. કેતુના મંત્ર જાપ કરાવડાવો બેન. ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ ના મંત્રનો જાપ કરાવો. એનો જન્મ સોમવારે અને વૃશ્ચિક રાશિમાં થયો હતો, એટલે 7મે કેતુ આવ્યો છે. તો આટલું કરાવો, લાભ થશે. કેતુના મંત્ર જાપ કરાવશો તો ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો. જી હલો. જન્મ તારીખ છે 20/9/2002. અવાજ નથી આવતો. 20/9/2002. જી સમય સવારે 8:30. જી પ્રશ્ન છે કે એને 5:30 આવે છે તેને શનિ કેવું ફળ આપશે, એનું ભવિષ્ય કેવું રહેશે? જી કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. કુંડળીમાં લગ્નમાં શુક્ર છે. સ્વગૃહી શુક્ર બહુ જ સારો. સૂર્ય બુધનો આદિત્ય યોગ થયો છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ બહુ જ સારો. શનિ છે ભાગ્યના સ્થાનમાં. કુંડળી બહુ સારી છે. ઓવરઓલ કુંડળી બહુ જ સારી. 3 ગ્રહ સારા છે, શુક્ર, ગુરુ ને મંગળ. ચિંતા ના કરશો, છોકરાનું ભવિષ્ય સારું ને ઉજ્જવળ છે. ગ્રહોની સ્થિતિ બહુ સારી બની છે. ટેન્શન લેવા જેવી કોઈ બાબત નથી. આગળ જતા બધું સારું થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો. જી હેલો. જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 17/7/2001 જી બપોરે 2:15 જી હવે આજની બર્થડે છે, હવે એનું ભવિષ્ય આગળનું કેવું રહેશે? વૃષભ રાશિનો ચંદ્ર છે. તુલા રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 12ની તિથિ ને ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં 10મા સ્થાનમાં સૂર્ય કર્ક રાશિનો છે. મંગળ સારો છે, સ્વગૃહી મંગળ છે. મહાદશા જોઈએ તો સાહેબ રાહુની મહાદશા છે. કેતુની અંતર દશા આવતા વર્ષથી આવશે. ત્યાં સુધી બુધની દશા ચાલે છે. ચિંતા ના કરો, બુધ એનો ભાગ્યના સ્થાનમાં છે, ચિંતા નથી. એના નોલેજમાં વધારો થાય, નવી જગ્યાએ કોઈક વાત આવે, કોઈ પણ પ્રકારના નાના મોટા નવી તક, ઓપોર્ચ્યુનિટી મળશે. વર્ષ એકંદરે સારું રહેશે. એક ખાલી કોઈની ખોટી સંગત ના થાય આ વર્ષે, અથવા તો કોઈને પૈસા કે કોઈ પણ વસ્તુ આપતા પહેલા 100 વાર વિચારે, એ ધ્યાન રાખવાનું છે આ વર્ષમાં. બાકી વર્ષ ઓવરઓલ સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો. હા કિશન મહારાજ, અમે તમારો કાર્યક્રમ જોઈ છે. તમારો કાર્યક્રમ ખૂબ જ સારો આવે છે. તમે બધી રીતે બહુ એક શિક્ષક સમજ આવે ને એવી સમજ આપો છો અમને. આમ બધી રીતે ગ્રહોની સ્થિતિ બધું તમે બહુ અમને શીખવો છો. જય મહાદેવ. બેન તમારા લોકો માટે જ છે. હા, જી મારે બેન વિશે પૂછવું છે, શાસ્ત્રીજી જણાવશો મને? કેમ નહીં બેન, 100%. બોલો, શું પૂછવું છે? મારી બેન ની જન્મ તારીખ છે 19/7/1995 જી અને એનો જન્મ સમય છે સવારે 6 ની 6:30 વચ્ચે ને જન્મ સ્થળ છે ઝાલોદર ગામ. તો એની ગ્રહોની સ્થિતિ કેવી છે ને એને લગ્ન ક્યારે થાય, બધી ગ્રહોની સ્થિતિ છે. હવે એનો છે ને ચંદ્ર મીન રાશિમાં, તો બેબીનો જન્મ થયો. મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, 8મની તિથિ અને સુકર્મા યોગ, અને બુધવારનો દિવસ હતો. બુધવારને 8મ હતી. કુંડળીમાં જોવા જાવ તો શનિ ચંદ્ર છે, બુધ અને શુક્ર છે, સાથે ગુરુ બેઠા છે 5મ સ્થાનમાં, અને મંગળ છે, બહુ સારો છે. કુંડળીમાં એક રાહુ કેતુની કોઈક સમસ્યા છે, જેના કારણે બેનને થોડીક હેરાન ગતિ રહે છે. તો એના માટે દરરોજ જે ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરે અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવે. ગાયને રોટલી ગોળ, કદાચ ગાય ના મળે તો કબૂતરને મગ અને સફેદ ચોખા, મગ, સફેદ ચોખા અને ચણાની દાળ, 3 વસ્તુ, મગ, સફેદ ચોખા અને ચણાની દાળ નિત્યક્રમ પ્રમાણે પક્ષીઓને ચણ નાખે, અને મેં કીધું એ પ્રમાણે ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, બગાસા વધારે આવ્યો. કાલ વધારે બગાસા નહીં ખાવાના, ઊંઘ પૂરતી લેવાની છે. બીજું, મહેનત તમારે વધારે રહેશે કાલે. મહત્વના કામમાં સમય લાગશે. લખવા વાંચવામાં ધ્યાન રાખજો.
બાળકો સાથે દિવસ સારો છે. સોનેરી શુભ કલર છે. શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્યની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. બીમારીઓથી સાચવજો વૃશ્ચિક રાશિ વાળા. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરતા. અમુક લોકો લાગણીમાં લઈને ભોળપણનો ફાયદો ના ઉઠાવડાવે. આમ તો વૃશ્ચિક રાશિ વાળા કોઈ નથી ફાયદો ઉઠાવે એવા નથી, ભોળપણ વાળા ના હોય, હોશિયાર જ હોય, છતાં પણ અપવાદ રૂપમાં ક્યાંક કશું ના થાય તેનું ધ્યાન રાખજો. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, કોઈ ત્રીજું વ્યક્તિ તમારા બે વચ્ચે ઝઘડા ના કરાવે, કોઈ ત્રીજું વ્યક્તિ તમારા બંને વચ્ચે ફાટ ના પડાવે, તેનું ખાસ ધ્યાન રાખીશું. જીવનની અગત્યતા સમજાશે. ગ્રે શુભ કલર. શુભાંક 1 રહેશે. ધનરાશિ, બાળકોથી લાભ છે. નાની મોટી લેણી નીકળતી રકમ પાછી મળશે. વાંચન વધારે રહે, તમારો સમય વાંચવામાં વધારે પસાર થાય. પોતાના માટે સારો એવો સમય મળી શકે છે. સોનેરી શુભ કલર. શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિની વાત કરીએ તો માનસિક શાંતિ ના જણાય. મગજ ઉપર વિચારો ઉથલ પાથલ ચાલતી રહે. સાથે આર્થિક રીતે ધનલાભ થાય. પૈસાની સ્થિતિમાં બહુ સારું છે. સુધારો થાય, વધારો થાય. પરિસ્થિતિ ઘણી સારી. મિત્રો સાથે દિવસ ખૂબ સારો છે. નારંગી શુભ કલર. શુભાંક 8. કુંભ રાશિને પૈસા ક્યાં વાપરો છો, કેમ વાપરો છો ને કોના પાછળ વાપરો છો, નજર રાખવાની જરૂર છે. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે. કુંભ રાશિ વાળા ધ્યાન રાખે. ભાગીદારી જોડે ધંધો કરતા હોય તો વિચારીને કરજો. ધ્યાન યોગ કરવાનું રાખો. ફાયદો જણાય. મગજ શાંત રાખવું, માનસિક શાંતિ રાખવી. લવંડર શુભ કલર. શુભાંક 1. મીન રાશિની જો વાત કરીએ તો મોજ મજામાં દિવસ પસાર થશે. સારો છે. ફરવા જવાનું મન થાય, હરવા ફરવાનું મન થાય. ત્રીજી વ્યક્તિના કારણે આર્થિક લાભ છે અને મુશ્કેલીનો સામનો ક્યાંક કરવો પડે તો ધ્યાન રાખજો. સફેદ શુભ કલર. શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. લક્ષ્માબેન કહેતા હતા કે મારા ધન છલકાય આપણે અત્યારે ખાસ જરૂર છે, તો એમને હાલતા રહેજો અને થોડુંક મહારાજ જોતા રહેજો. ભાઈ એક સુંદર મજાનું ટેરોટ ઉપાડ્યું છે એમને, સરસ મજાનું છે ભાઈ. 3 ઓફ કપ્સ. લક્ષ્માબેન ને ધન છલકાવશો તમને પણ સારા કાર્ડ અપાવશે. 3 ઓફ કપ્સ શું વિક્ટરી નું કાર્ડ કહેવાય, વિજય. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એનું વિજય પ્રાપ્તિ વાળું કાર્ડ છે. સાથે કોઈ મોટા કામ જે અટક્યા છે ઘણા વર્ષોથી, ઘણા સમયથી પૂર્ણ થશે. સેલિબ્રેશન નું કાર્ડ છે. ફ્રેન્ડશિપ, ન્યૂ રિલેશનશિપ, નવા રિલેશનશિપમાં, નવી ફ્રેન્ડશિપમાં વધારો થશે. સાથે હેપીનેસ, ખુશ રહો, મજા કરો, કોઈ ચિંતા કરવાની નથી. જેનો જન્મદિવસ છે આવતીકાલે ખૂબ સારો અને સુખ શાંતિ વાળો દિવસ છે. આખું વર્ષ સુખ શાંતિથી પસાર થશે. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા કરે. સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વાર બોલે. કેટલી વાર? 12 વાર. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. જય મહાકાલ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.